Kurai Kushmudi Nazamana Bulantar Salwa Allahumma salli ala Muhammad wa ali Muhammad. Kurai Salamudi Nazamana Wazabulan Salwa Allahumma salli ala Muhammad wa ali Muhammad. Rahmallah man Karal Fatiha. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا حبيب الله العالمين أبي القاسم محمد صلى الله عليه وآله المعصومين سيما مولانا بقية الله في العظيم ولعنة الله على أعدائهم أجمعين. أما بعد بسم الله الرحمن الرحيم. اللهم كل وليك الحجة بن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة ولي وحافظ وقائد وناصر ودليل وعين حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. أما بعد قال الله تبارك وتعالى في القرآن الكريم بسم الله الرحمن الرحيم. وإذا الموءودة سئلت بأي ذنب قتلت بمحمد وآل محمد صلى الله عليه وسلم. اللهم صل ala Muhammad wa ali Muhammad. कुरान करीम में एक मशहूर और मारूफ आयत के जे सूरह तकवीरनी 8મી અને 9મી આયત છે. એજાની ગ્રામી કુરાન કરીમના દરેક સૂરાની આયતોની ફઝીલત છે, સવાબ છે અને એની તાસીર છે. કુરાન કરીમ એવી અઝીમ મર્તબત કિતાબ છે કે જેની આયતોની તાસીર છે, જેના સૂરાઓ પડવાની તાસીર છે, ખુદ કુરાન પડવાની એક અસર છે, રૂહ ઉપર અસર છે, જિસ્મ ઉપર અસર છે, આપણી દુનિયા ઉપર અસર રાખે છે, આપણી આખિરત ઉપર અસર રાખે. મુખ્તલિફ દાખલા તરીકે ખાલી સૂરે ફાતિહા લઈએ તો આપણે અહીંયા સૂરે ફાતિહા પડ્યો પણ એનો સવાબ, એની અસર, એની ઇફેક્ટ શું થઈ તો કે મરહૂમના ગુનાહ બક્ષાઈ ગયા, મરહૂમની મગફરત થઈ ગઈ. આપણે ફાતિહા પડ્યો, બીમારને શિફા મળી ગઈ. આપણે સૂરે ફાતિહા પડ્યો, આપણું અમાલનામું જે છે એ વજની બની ગયું. એમાં અલ્લાહે નેકીઓ લખી દીધી, બુરાઈઓને મિટાવી દીધી. સૂરે કુલ હુવલ્લાહ છે તો કુલ હુવલ્લાહ 3 વાર કોઈ પડે ખાલી તો શું કીધું કે ભાઈ પૂરું કુરાન ખતમ કરવાનું છે. તો બેઠા બેઠા ખતમે કુરાનનો સવાબ આપણને એક મુખ્તસર સૂરો પડવાથી મળી જાય. કહેવાનો મતલબ એમ કે કુરાન કરીમની અસર છે, તાસીર છે. એમાં પણ સૂરે તકવીર જે 30મા સિપારામાં 81મો સૂરો છે, 81 સૂરા નંબર, એની ફઝીલત એ છે, જો આપણે ઈચ્છા તો છે કે આપણી સાથે પણ આવું જ થાય પણ અમલ કરવામાં આપણે થોડીક આળસ કરીએ. શું ફઝીલત છે? કીધું કે જે શખ્સ સૂરે તકવીરને પડશે તો કયામતના દિવસે જ્યારે આપણો ચોપડો ખોલવામાં આવશે, આપણું અમાલનામું ખોલવામાં આવશે
એ વખતે જે સૂરે તકવીર પડતો હશે ને તો એ ફજેત નહીં થાય, એ રૂસવા નહીં થાય, એ જિલ્લત જે છે એ ભોગવવી નહીં પડે. કારણ કે માણસોએ બુરાઈના કાર્યો તો કર્યા જ હોય છે, પણ સૂરે તકવીર પડનારના ગુનાહોને, બુરાઈઓને અલ્લાહ જે છે એ સંતાડી દેશે, રૂસવા નહીં થાય. એનું અમલનામું પડવામાં આવશે, પણ એમાં એવી કોઈ વાત વાંચવામાં નહીં આવે કે જે એ કરી હશે કે જે રૂસવાઈનો સબબ હોય. તો ઇન્સાન ચાહે છે કે મારા વખાણ થાય, પણ સૂરે તકવીર પડવો એના માટે જરૂરી. બીજું કીધું કે જે શખ્સ સૂરે તકવીર પડશે, બહુ મુખ્તસર સૂરો છે, 29 આયત છે અને એકદમ નાનો સૂરો છે, નાની નાની આયતો છે. એઝ અ શમ્સ કુવેરત. તો કીધું કે જે આ સૂરો પડશે અલ્લાહની રહેમત એને મળશે. રહેમતે ખુદાનો જે તલબગાર હોય એના માટે જરૂરી છે કે સૂરે તકવીરને પડે. ત્યાં સુધી કીધું કે અગર કોઈ બંદાની આંખ દુખતી હોય તો એ સૂરે તકવીર પડે, એની દુખતી આંખ અલ્લાહ મટાવી દેશે. અગર કોઈને આંખની રોશનીમાં કમી હોય, ચશ્માના નંબર છે, દૂરનું નથી દેખાતું, બેતાળ આવી ગયા છે, મોતિયો આવવાની તૈયારીઓ છે, બરાબર, જ્યાં જરૂર પડે ત્યાં ઓપરેશન છે, પણ અગર ઇન્સાન સાથોસાથ સૂરે તકવીર પડશે તો ખુદાવંદ આલમની આંખોનું નૂર જે છે એ વધારી દેશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ ઇવન ત્યાં સુધી કીધું કે જે શખ્સ એમ ચાહે કે કયામતના દિવસે એ રસૂલે ખુદાને જોવે તો એના માટે જરૂરી છે કે સૂરે તકવીર પડે. જે સૂરે તકવીર પડશે તો કયામતનો દિવસ તમે જુઓ, કરોડો માણસો, અબજો માણસો, એમાં રસૂલે ખુદાને ક્યાં ગોતવા? આટલી મોટી જે જગ્યા, આપણી દ્રષ્ટિ તો એટલે સુધી પહોંચે, બરાબર ને? પૈગંબર ઇસ્લામની ઝિયારત કયામતના દિવસે કરવી છે તો સૂરે તકવીર. ઇવન ત્યાં સુધી કીધું કે જે શખ્સ આ સૂરાને પડશે તો જન્નતમાં અલ્લાહની પનાહમાં રહેશે અને એ અલ્લાહની નેમતોના સાયામાં રહેશે. તો મુખ્તસર સૂરો છે, અઝીમ સવાબ છે. આ સૂરાની મેં તિલાવત કરવાનો અને એને મૌઝુ એટલા માટે બનાવ્યો કે આ સૂરાની અંદર એક આયત છે, વએઝલ મૌઉદતો સોએલત, અને જ્યારે મૌઉદાને સવાલ કરવામાં આવશે, બે આઈએ ઝમ્બિન કોતેલત, કે તને ક્યાં ગુનાસર કત્લ કરવામાં આવે. બે આઈએ ઝમ્બિન કોતેલત બહુ મશહૂર જુમલો છે, ઘણીવાર આપણે નોહામાં પણ સાંભળીએ છીએ. કરબલાની અંદર પણ બૈનુલ હરમૈનમાં જે છે ઇમામ હુસૈનના રોઝા ઉપર એક મોટું બેનર લગાડેલું હોય છે આશુરાના દિવસોમાં, બે આઈએ ઝમ્બિન કોતેલત. કીધું કે શા માટે તને કત્લ કરવામાં આવી? કોને પૂછવામાં આવશે? તો કે મૌઉદાને. આ આયતની તફસીરમાં જ્યારે મુફઝ્ઝલ, જે આપણા છઠ્ઠા ઇમામના બહુ કરીબી સહાબી, અઝીમુલ મર્તબત સહાબી, એ પૂછે છે કે મૌલા, આ આયતમાં મૌઉદાથી મુરાદ કોણ છે? આનો મતલબ શું થાય? તે વખતે ઇમામ અલૈહિસ્સલામે કીધું કે ખુદાની કસમ, મૌઉદા મતલબ કે તે દિવસે મૌઉદાને પૂછવામાં આવશે, એનાથી મુરાદ જનાબે મોહસિન ઇબ્ને અલી. શું કીધું? મોહસિન ઇબ્ને અલીને કયામતના દિવસે અલ્લાહ પૂછશે કે તને ક્યાં ગુનાસર કત્લ કરવામાં આવે. મતલબ જે આજે શહાદતના દિવસો આપણે મનાવી રહ્યા છે કે જનાબે મોહસિનની શહાદત થઈ બતને મુબારકની અંદર, તો ખુદાવંદે આલમ જે છે એ કયામતના દિવસે સૌથી પહેલો કેસ, કીધું તો આપણે કાલની બદલી છે, કે સૌથી પહેલી ફાઇલ જે ખોલવામાં આવશે, ગુનાની સજા જેને દેવામાં આવશે, એ જનાબે મોહસિન ઇબ્ને અલીના કાતિલને જે છે. તો કહેવાનો મતલબ, ગઈકાલે આપણે કીધું હતું કે કુરાનની અંદર પણ જનાબે મોહસિન ઇબ્ને અલીનો જિક્ર છે. તૌરેતમાં આપણે જોયું હતું, તૌરેતની અંદર જનાબે મોહસિનનો જિક્ર. હદીસે કુદસીમાં અલ્લાહ તબારક વ તઆલા જે મૂસાને કહે છે કે જનાબે મોહસિનના બારામાં. ત્યાર પછી આપણે જોયું હતું કે ઝિયારતની અંદર છે, દુઆઓની અંદર છે, કુરાનની અંદર પણ ઘણા લોકો એમ કહે ને કુરાનમાં ઇમામ હુસૈનની શહાદતનો ક્યાં જિક્ર છે?
બરાબર, આટલો મોટો બનાવ છે, કુરાનમાં ક્યાં છે? તો કુરાનની અંદર છે ભાઈ, તમે વાંચો નહીં તો શું થાય? કુરાનની અંદર સૂરે મરિયમ પહેલી જ આયત, કાફ હા યા એન સ્વાદ, આ જે શરૂઆતની આયતમાં ઉરૂફે મુકત્તયાત છે એ શહાદત ઇમામ હુસૈનની વાત છે, વાકીએ કરબલાની વાત છે. એની અંદર કોણ શહીદ થયું, કોણે શહીદ કર્યા અને કેવી રીતે શહીદ થયા, તમામ ચીજનો જિક્ર છે એટલા 5 અક્ષરની અંદર. અને એની તફસીર ખુદ આપણા વખતના ઇમામ અલૈહિસ્સલામે બયાન કરી. કાફથી મુરાદ કરબલા, હાથી મુરાદ હલાકતે ઇતરત એટલે કે શહાદત, યાથી મુરાદ યઝીદ મલૂન અને ઐનથી મુરાદ અતશ એટલે કે પ્યાસ અને સ્વાદથી મુરાદ સબ્રે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. તો આની અંદર પૂરો વાક્ય કરબલા જે છે એ આવી ગયો. પર મોહમ્મદ આલ મોહમ્મદ તો કુરાનની અંદર સૂરે તકવીરમાં જનાબે મોહસિન ઇબ્ન અલીની શહાદતનો જિક્ર છે. બેઆઈએ ઝમ્બિન કોતેલત, એમની શહાદતની વાત છે કે તમને ક્યાં ગુનાસર જે છે એ કત્લ કરવામાં આવ્યા. ત્યાં સુધી કે ઇમામ આગળ કહે છે, ઘણા લોકો આની તફસીર આવી કરે છે કે મૌઉદાથી મુરાદ જીવતી દટાયેલી દીકરી. છઠ્ઠા ઇમામ શું કહે છે કે ખુદાની કસમ આનાથી મુરાદ જનાબે મોહસિન છે અને જે કોઈ આનાથી વિરુદ્ધ વાત કરે એ જૂઠો છે. જે ખુદાની કસમ જનાબે મોહસિન અમારામાંથી છે અને જે કોઈ આનાથી વિરુદ્ધ વાત કરે તો એ જૂઠો શખ્સ. તો જનાબે મોહસિનની શહાદતની વાત કુરાન કરીમની અંદર છે. ત્યાં સુધી કે હદીસોની અંદર તો બેશુમાર કિતાબો છે. એટલે સુન્નતની ત્રણ નંબરના હવાલાની 3 કિતાબો જે છે એના નામ તમને લઉં છું. તો કહે છે કે પહેલી કિતાબ છે અલ મેલલ વન નેહલ, શહેરસ્તાની સાહેબની કિતાબ છે કે જેમણે શહાદતે જનાબે મોહસિનનો જિક્ર કર્યો છે. અને કેવી રીતે જિક્ર કર્યો કે એ ઝાલિમે જનાબે સૈયદાના પેટ પર પગ માર્યો, લાત મારી જોરથી, અને જેને લીધે જનાબે મોહસિનની શહાદત થઈ. આવી રીતે વર્ડ ટુ વર્ડ વાત છે, આ કોઈ છુપી વાત નથી. અલ મેલલ વન નેહલ જે અહલે સુન્નતના મહાન આલિમ છે એ કાતિલનું નામ પણ લખ્યું છે, કાતિલનું નામ પણ લખ્યું છે કે એણે જે છે એ પેટ પર પાટું માર્યું. બીજી કિતાબ છે ઝહબીની જે મિઝાનુલ એતદાલ જેનું નામ, એની અંદર પણ જિક્ર છે કે આ જે છે એ હુકમ કર્યો કુનફૂઝને કે તું જે છે એ તલવાર માર, અને કુનફૂઝે જે છે એના હુકમથી તલવાર મારી. અને ત્રીજી જે કિતાબ છે શરહે નહજુલ બલાગા, જેની અંદર પણ જનાબે સૈયદાને કેવી રીતે સતાવ્યા અને જનાબે મોહસિનની કેવી રીતે શહાદત થઈ એનો જિક્ર કે દરો દીવારની વચ્ચે આપને જે પીસી દીધા અને એ દર અને દીવારની વચ્ચે આવવાને લીધે જનાબે મોહસિન જે સાકિત થઈ ગયા. તો ત્રણેય અહેલે સુન્નતના આલિમ. ત્યાં સુધી કે અહેલે તશીયોની તો બેશુમાર કિતાબો, જેની અંદર 5 નંબરના હવાલાથી 5 કિતાબના નામ દઉં છું. એક છે ઇસ્બાતુલ વિલાયત, બીજી છે ઇસ્બાતુલ હોદા, ત્રીજી છે અમાલીએ શેખ સદુક, ચોથી છે બશારતુલ મુસ્તફા લશીયતે મુર્તઝા, અને 5મી કિતાબ છે શેખ મુફીદની અલ ઇરશાદ. આ બધા અઝીમુલ મર્તબત આલિમો છે અને એ લોકોના બારામાં આપણે ક્યારેય વિચારી નથી શકતા કે એમણે જૂઠ જે લખ્યું. એમણે બાકાયદા શહાદતે જનાબે મોહસિનનો જિક્ર, બલકે શેખે મુફીદના ઘરે તો દર વર્ષે જનાબે મોહસિનની શહાદતની મજલિસ થતી, દર વર્ષે. આપણે તો આ 1400 વર્ષ પછી આજે કરવા રહ્યા છીએ. શેખે મુફીદ જે આજથી 1000 વર્ષ પહેલાં થઈ ગયા. એમણે ગૈબતે સુગરાની અંદર દેવો હતા. ગૈબતે સુગરા કુબરા એ સમયની અંદર શેખે મુફીદ પોતાના ઘરે જે એ જનાબે મોહસિનની શહાદતની મજલિસ બરપા કરતા. એમણે એમની કિતાબની અંદર બાકાયદા પૂરો વાક્યો પણ જે છે એ બયાન કર્યો છે. તો એક હકીકત છે જનાબે મોહસિનની શહાદત. ત્યાં સુધી કે આપણે જોયું હતું ગઈકાલની મજલિસમાં કે હદીસોની અંદર જનાબે મોહસિનના બારામાં શું કીધું કે મુનાદી નિદા દે છે અર્શ ઉપરથી
કે યા રસૂલલ્લાહ તમે જે છે એ તમારા પિતા સૌથી બહેતરીન પિતા છે જે જનાબ ઇબ્રાહીમ છે, તમારા ભાઈ સૌથી બહેતરીન ભાઈ છે જે મૌલા અલી અલૈહિ સલામ છે, અને બહેતરીન જનીન જો કોઈ હોય તો એ મોહસિન ઇબ્ને અલીનો જનીન. આવી રીતે હદીસોની અંદર ખુદાવંદ આલમ શબે મહેરાજ જ્યારે પૈગંબર ઇસ્લામને જે છે એ અર્શ ઉપર બોલાવે છે ત્યારે અલ્લાહ પોતાના રસૂલને, પોતાના હબીબને મુખાતબ થઈને કહે છે કે હે હબીબ, તમારા પછી તમારી દુખ્તર ઉપર અઝીમ મુસીબતો આવશે, અને જેમાંથી એક મુસીબત એ હશે કે એમના શિકમમાં રહેલું જે બચ્ચું છે મોહસિન, નામ લઈને કીધું કે એને જે છે એ સાકિત કરી દેવાનું. શબે મહેરાજ આ વાત ગુફ્તગુ અલ્લાહને રસૂલલ્લાહની દરમિયાન થઈ. ત્યાં સુધી કીધું છે કે જ્યારે જનાબ મોહસિન સાકિત થઈ ગયા તો અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામ કહે છે કે બેશક મારો ફરજંદ મોહસિન રસૂલ ખુદાની સાથે મુલહક થઈ ગયા છે, એ ત્યાં જઈને અમારી ઉપર પડેલી મુસીબતની શિકાયત કરશે. તો જનાબ મોહસિન શૌર પણ રાખે છે, એમ નહીં કે 6 મહિનાનું બચ્ચું છે, 6 મહિનાનું પેટમાં બાળક છે અને એને કાંઈ ખબર નથી. નહીં, ત્યાં જઈને એ પૈગંબર ઇસ્લામને શિકાયત કરશે, એમના જજને શિકાયત કરશે કે મારી ઉપર આ તકલીફ પડી અને મારા બાબા અને મારી વાલિદા ઉપર પણ આ મુસીબત પડી. ઇવન કયામતના દિવસે જનાબ મોહસિન જે છે એ કરોડો માણસોના મજમામાં નિદા દેશે, મન મઝલૂમ હસ્તમ મન રા યારી કુનીદ, હું જે છે એ મઝલૂમ છું, એ લોકો મારી મદદ કરો, મારી નસરત કરો. તો આવી રીતે જનાબ મોહસિન પોતાની મઝલૂમીની જે છે ફરિયાદ કયામતના દિવસે જે છે એ કરશે. જનાબ મોહસિન જ્યારે આટલી બધી એમની અઝમત છે, આટલા બધા એમના મસાયબ છે, તો જરૂરી છે કે એમના કાતિલ ઉપર આપણે જે છે લાનત કરતા રહીએ, એના કાતિલને છોડીએ નહીં, એના પ્રત્યે નરમ ગોશો ન રાખીએ, એના પ્રત્યે અજાણતા ન રાખીએ કોણ છે, અને એની ઉપર જે સતત લાનતની જે છે એ આપણે બદદુઆ કરતી રહેવી છે. એક ખાસ દુઆ બયાન કરવામાં આવી છે. એ દુઆ થકી જો જનાબે મોહસિનના કાતિલો ઉપર લાનત કરવામાં આવશે તો મૌલાએ મુત્તકિયાન અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે કોઈ આ દુઆ પડશે તો કસમ છે એની કે જેના કબજે કુદરતમાં મોહમ્મદ અને અલીની જાન છે, કસમ ખાધી. અને પછી શું કીધું કે જે આ દુઆ પડશે ખુદાવંદ આલમ એને 100 હજ અને 100 ઉમરાનો સવાબ આપશે. કેટલી? 1 હજ નહીં, 100 હજ, 100 ઉમરા. અને જે આ દુઆ પડશે તો ખુદાવંદ આલમ એને 1000 મહિનાના રોજા રાખવાનો સવાબ આપશે. આપણે 1 મહિનાના રોજા માંડ થાય છે, 1000 મહિનાના રોજા એનો સવાબ આ દુઆ પડશે. આગળ કીધું કે એવો શખ્સ જંગે ઓહદ અને જંગે તબૂકમાં પૈગંબરે ઇસ્લામની રૂબરૂ શહીદ થયો હોય એવો એને મકામ મળશે. આવા શખ્સના તમામ ગુનાઓ માફ કરી દેવામાં આવશે, ચાહે ગુના આસમાનના સિતારા જેટલા કેમ ન હોય, ચાહે ગુના જંગલના ઝાડના પાંદડા જેટલા કેમ ન હોય, ચાહે ગુના રણની રેતી જેટલા કેમ ન હોય. હવે વિચારી લો, આમાં કંઈ અતિશયોક્તિ નથી, આ બધું મૌલા અલી અલૈહિસ્સલામની વાત છે. કીધું કે બલદુલ અમીન કિતાબમાં રિવાયત મોજૂદ છે, અલ્લામા મજલિસીએ બિહારુલ અનવારમાં પણ નકલ કરી છે, એની શરહ પણ લખી છે. અને કહે છે આગળ કે જે કોઈ આ દુઆ પડશે, શું કીધું? 1000 મહિનાના રોજા, 100 હજ અને 100 ઉમરા, ઓહદ અને તબૂકમાં શહાદતનો મકામ, ત્યાં સુધી કીધું કે એના ગુનાહો જે છે એ માફ, કીધું કે એની હાજત પૂરી થશે, એની બલા દૂર થશે. અગર એ ગુજરી જાય તો કબ્રની અંદર એના માટે જે છે એ જન્નતનો દરવાજો ખોલી દેવામાં આવશે, અને રોઝે મહેશર અમારી સાથે એને મહેશૂર કરવામાં આવશે. કેવો અઝીમુલ મર્તબત સવાબ છે. હવે દુઆ કઈ છે? એ દુઆ છે દુઆએ સનમય કુરેશ. દુઆએ સનમય કુરેશ, કે જે દુઆ પડે ઇન્સાન તો એને આટલો બધો સવાબ છે
કે સવાલ એ થાય કે આમાં જનાબ મોહસિનની ક્યાં વાત છે? તો તમે જ્યારે દુઆ પડતા પડતા આ જુમલા સુધી પહોંચશો કે જ્યારે ઇજિપ્ત અને તાબૂતે જે ક્રાઇમ્સ કર્યા, જે ગુનાઓ કર્યા, જે કરતૂત કર્યા, એનું એક લિસ્ટ છે એમાં, અને એમાંથી એક આ છે કે વહલાલિન હર્રમુ વહલાલિન હર્રમ વહલાલિન હર્રમુ વહરામિન અહલ્લુ. એણે જેટલા હલાલને હરામ કર્યા અને જેટલા હલાલને હરામ કર્યા એની તાદાદ મુજબ એની ઉપર જે લાનત થઈ. આગળ કીધું કે વ બતનિન ફતકુ વ જનીનિન અસ્કતુ, અને જેટલા પેટને ઈજા દીધી અને જેટલા જનીનને સાકિત કર્યા, આ તમામની આદાદ મુજબ એ લોકો ઉપર જે લાનત થાય. કીધું કે જે આ દુઆ પડશે ત્યાં સુધી આપણા 8મા ઇમામ ફરમાવે છે કે ઓહદ અને બદ્ર અને હોનૈનની અંદર 10 લાખ તીર ચલાવવાનો જે સવાબ છે એટલો સવાબ આ દુઆ પડનાર સનામે કુરૈશ દુઆ પડનારને મળશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ કહે છે કે કુરાન કરીમમાં આપનો જિક્ર છે, દુઆઓની અંદર જનાબ મોહસિનનો જિક્ર છે, ઝિયારતોમાં જનાબે મોહસિનની વાત છે. ઇવન ત્યાં સુધી મળે છે કે જનાબ મોહસિનનો કાતિલ એટલો બધો ખબીસ, એટલો બધો ખરાબ કે કયામતના દિવસે કિતાબ બૈતુલ અઝાનની અંદર છે શેખ અબ્બાસ કુમ્મી, કયામતના દિવસે સૌથી પહેલો ફેસલો જેના બારામાં દેવામાં આવશે તો એ કાતિલે મોહસિન નામનો. તમે જો વિચારો, સૌથી પહેલો ગુનો કયો થયો હતો કે કાબિલે હાબિલને કત્લ કર્યો. હાબિલની શહાદત થઈ, કાબિલેને જે માર્યા, પણ એ વાત પહેલાં નહીં, કયામતના દિવસે સૌથી પહેલો ફેસલો કોનો થશે? જનાબ મોહસિન. કાતિલે મોહસિન કે જે આ દીગર લોકો જેને ખલીફા માને એને જે લાવવામાં આવશે, એની સાથે એના દોસ્ત, એના ગુલામ કુલફૂઝને લાવવામાં આવશે. અને ઇમામ આગળ ફરમાવે છે કે એ બંનેને આગનો એવો તાજિયાનો મારવામાં આવશે, અગર એ તાજિયાનો દરિયા ઉપર મારવામાં આવે તો મગરીબ અને મશરિક જેટલું પાણી દરિયામાં છે એ બધું પાણી જોશ મારવા લાગે, બધું પાણી ગરમ થઈ જાય. અગર એ તાજિયાનો પહાડની ઉપર મારવામાં આવે તો પહાડ રાખની અંદર બદલાઈ જાય. એ તાજિયાનો એને જે છે એ બંનેને જે મારવામાં આવશે. બરાબર? ત્યાં સુધી કીધું છે કે એને 1000 વખત કત્લ કરવામાં આવશે. 1000 વાર. 1000 વાર, એકવાર કત્લ કર્યો પૂરું થઈ ગયું, પણ નહીં, બીજી વાર પાછો જીવતો કરી પાછો કત્લ કરવામાં, ત્રીજી વાર, એવી રીતે 1000 વખત એને જે છે એ કત્લ કરવામાં. આ બતાવે છે એના ગુનાની સંગીનતા કેટલી બધી છે, એનો ગુનો જે છે કેટલો બધો મોટો છે, એના ગુનાથી, એના કામથી અલ્લાહ કેટલો નારાજ છે કે આટલી બધી જે છે એ સંગીન સજા એને જે છે એ અલ્લાહ દેવામાં. જ્યારે કે અલ્લાહ તો રહેમાન છે, રહીમ છે, પણ આ ચીજ, આ મોકો એવો છે કે જ્યાં અલ્લાહ કહાર છે, જ્યાં અલ્લાહ જબ્બાર છે, જ્યાં અલ્લાહ જે છે એ સજા દેવાવાળો છે. તો અલ્લાહ જે છે એ આવી રીતે એને સજા દે છે. ત્યાં સુધી કહેવામાં આવ્યું છે કે જનાબ મોહસિન આલે મોહમ્મદના પ્રથમ શહીદ છે. પ્રથમ શહીદ આલે મોહમ્મદમાંથી જો કોઈ હોય તો એ જનાબ મોહસિન. मस्या खान કહે છે कि हसन हुसैन से पहले शहीद कमसिन है, हसन हुसैन से पहले शहीद कमसिन है, वो कोई और नहीं सैयदा का मोहसिन.
સૌથી પહેલાં શહીદ વિલાયતની રાહમાં સૌથી પહેલાં શહીદ આલે મોહમ્મદના જો કોઈ હોય તો એ જનાબ મોહસિન છે. અને કયામતના દિવસે કેવી રીતે લાવવામાં આવશે કિતાબ હિદાયતુલ કુબરાની અંદર છે હદીસમાં કે વયાતી મોહસેનન મોખઝબન બેદમહી તાહમિલુ ખદીજા વ ફાતિમા બિન્તે અસદ. કયામતના દિવસે જનાબ મોહસિન એવી રીતે લાવવામાં આવશે કે આપ પોતાના ખૂનમાં જે છે એ મુખઝબ એટલે કે હિજાબ થયેલા હશે, ખૂન આલુદ જનાબે મોહસિન હશે. અને કોના હાથમાં હશે? જનાબે ખદીજા અને જનાબે ફાતિમા બિન્તે અસદના હાથમાં. એક નાની અને એક દાદી એના હાથમાં આ જનાબે મોહસિન જે છે એ ખૂન આલુદ હાલતમાં હશે. કેવું અજીબો ગરીબ મંઝર હશે, કેવું દર્દનાક મંઝર હશે. અને એ લોકો આવી રીતે શા માટે લાવશે કે તેઓ જે છે વાળ વિખરાયેલા હશે, ચીખો પાડતા હશે, પુકાર કરતા હશે, આંખોમાં આંસુ હશે અને બાર ગાય ખુદાવંદીની અંદર ફરિયાદ કરતા હશે. એ વખતે જનાબ ઝહેરા જે આવશે અને આવીને કહેશે કે આજ એ દિવસ છે જે દિવસે ફેસલો કરવાનો છે, જે દિવસનો વાયદો અલ્લાહે કર્યો હતો કે આજના દિવસે હું નેકુકારને નેકીનો બદલો આપીશ અને બદકારને એની બધીનો બદલો આપીશ. ફૈઝાન ગિરામી આવી રીતે જનાબે મોહસિનને જે છે એ લાવવામાં આવશે. છઠ્ઠા ઇમામ આ હદીસને બયાન કરતાં કરતાં એટલું બધું રડે છે કે આપની દાઢી મુબારક જે છે આંસુઓથી તર થઈ જાય છે. અને પછી કહે છે કે એ આંખ ઠંડક નસીબ ન કરે જે આ વાત સાંભળીને ગિરિયા ન કરે. એ આંખને અલ્લાહ ઠંડક નસીબ ન કરે જે જનાબ મોહસિનની શહાદત ઉપર આંસુ ન આવે. મુફઝ્ઝલ કહે છે કે જ્યારે મેં આ વાત સાંભળી તો હું પણ ઝારો કતાર રડવા લાગ્યો, ગિરિયા કરવા લાગ્યો અને હું પણ જે છે એ ખૂબ રડ્યો. પછી મેં ઇમામને પૂછ્યું, મૌલા જનાબે મોહસિન ઉપર ગિરિયા કરવાનો શું અજ્ર છે, શું સવાબ છે, શું બદલો છે? તો ઇમામ કહે છે કે અગર રોવાવાળો હક ઉપર હશે તો એનો સવાબ બેશુમાર હશે, એનો સવાબ જે છે એ કોઈ ગણી નહીં શકે. ફૈઝાન ગિરામી જનાબે મોહસિન ઉપર ગિરિયા કરવું એ અઝીમ સવાબ આપે છે. જેમ ઇમામ હુસૈન ઉપર રડવાનો સવાબ છે એવી જ રીતે જનાબે મોહસિનની મુસીબત ઉપર પણ રડવાનો સવાબ છે. ત્યાં સુધી કીધું છે કે છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલામ તમે જુઓ કે આ પહેલી મજલિસ હતી કે જેના ઝાકિર છઠ્ઠા ઇમામ છે અને સહાબી જેના સામેઈન છે. ઇમામે આ મજલિસની અંદર મોહસિનના ફઝાઇલ કીધા, ત્યાર પછી મોહસિનના મસાઇલ કીધા, ગિરિયાનો સવાબ કીધો, ખુદ પોતે ગિરિયા કરાયું અને બીજાને જે છે ગિરિયા કરાયું. હા અઝાદારો અય્યામે અઝાએ મોહસિનિયાની મજલિસ મેં જેમ તમને કીધી એમ આપણા ઓલમા જે છે એ બાકાયદા કરતા અને આપણે પણ જે છે અલ્હમ્દુલિલ્લાહ શરૂ કરી. અલ્લાહ સિલસિલાને જે છે બરકરાર રાખે અને કીધું કે આ મુસીબત ઉપર ગિરિયા કરીએ, પુરુષો પેશ કરીએ. उसकी ज़ह तकदीर जो इस बज़्म में आए या रोए अगर रोने की सूरत ही बना ले. ज़ैनब तो अज़ादारों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. रोना जो ना आए तो सिर्फ शक्ल बना लो, जिस तरह बने फातिमा ज़हरा की दुआ लो. आज़ादारो इब्न अब्बास કહે છે કે એક દિવસ હું પૈગંબર ઇસ્લામની પાસે બેઠો હતો, એવામાં એક પછી એક પંજતન જેવી તશરીફ લાવે છે. ઇમામ હસન આવ્યા, ઇમામ હુસૈન આવ્યા, મૌલા અલી આવ્યા, જનાબ સૈયદા આવ્યા. અલ્લાહના રસૂલે એક પછી એક ફર્દના ફઝાઇલ બયાન કર્યા, એક પછી એક ફર્દના મસાઇબ બયાન કર્યા. ત્યાં સુધી કે જ્યારે વાત જનાબે ઝહેરા સુધી પહોંચી તો અલ્લાહના રસૂલ કહે છે કે હું જોઈ રહ્યો છું કે જલીલ અને હલકા લોકો આ ડૉક્ટરના ઘરની અંદર દાખલ થઈ રહ્યા છે. અરે ઝાલિમ લોકો આ ઘરની અંદર દાખલ થયા કે જે ઘરમાં મલકુલ મોત પણ ઇજાજત વગર દાખલ નથી થતા. અરે જે ઘરના દરવાજા ઉપર રસૂલ આવે છે તો દરવાજાને આરામથી નોક કરે છે, દરવાજા ઉપર હાથ રાખીને આયત તતહીર પડે છે. એ ઘરના દરવાજા ઉપર ઝાલિમો જે આવ્યા. અરે ઝાલિમો ખાલી આવ્યા નહીં બલકે સાથે આગ અને લાકડીઓ હતી. અબુલ હસનને બહાર કાઢો નહીંતર અમે ઘરને આગ
નથી, મદીનામાં કોહરામ બરપા થઈ ગયો. અરે બદબક ઝાલિમે કેવો જુલ્મ કર્યો. ખુદ પોતે કહે છે કે જ્યારે મેં સૈયદાને તાઝિયાનો માર્યો, અરે બાજુ તૂટવાની આવાજ મેં સાંભળી. અરે જ્યારે દરો દીવારની દરમિયાન મેં પીસી દીધા, અરે પાંસળીઓ તૂટવાની આવાજ મેં સાંભળી. ઝાલિમ કહે છે અરે મેં કાન લગાવ્યો દરવાજાથી, મને ઈ અવાજ પણ આવી કે જ્યારે બચ્ચું સાકી થઈ જાય છે. અઝાદારો કેવો અઝીમ જુલ્મ કરી દીધો. હા, પુરસો પેશ કરીએ ઇમામે ઝમાના અલૈહિસ્સલામને, પુરસો પેશ કરીએ, કારણ કે આજે ઉમ્મુલ બનીનનો સુપરો પણ રાખવામાં આવ્યો છે. તો બે જુમલા મસાઇલના જનાબે ઉમ્મુલ બનીનને પુરસો પેશ કરીએ. મૌલા અબ્બાસનો આ લૂંટાયેલો કાફેલો જ્યારે કરબલાથી મદીના પાછા આવે છે, અરે ચોથા ઇમામ બશીરને કહે છે, એ બશીર જાઓ મદીના, અમારા આવવાનું એલાન કરો. બશીર આવ્યા, કીધું યા અહલલ યસરબ લા મુકામ લકુમ, મદીના રહેવાને લાયક નથી, હુસૈન કત્લ થઈ ગયા. અરે મારી આંખો આંસુ આવે છે. જિસ્મ હુસૈનનું કરબલામાં પડ્યું રહ્યું. સરનો કે નેઝા ઉપર દરબદર ફેરવવામાં આવ્યું. આ નિદા સાંભળી જનાબે ઉમ્મુલ બનીન આવ્યા, કહે છે કે અબ્બાસ ના હોવા છતાં હુસૈન કેવી રીતે કત્લ થયા? કહ્યું બીબી, પહેલા અબ્બાસ કત્લ થયા, પછી હુસૈન કત્લ થયા. ઉમ્મુલ બનીને કહ્યું, અરે હું કેવી રીતે માનું? હું અબ્બાસની માં છું. અરે શેરે દિલાવર હતા, એ કેવી રીતે કત્લ થયા? કહ્યું કે એમના સર ઉપર ગુર્ઝ મારવામાં આવ્યો. કહ્યું હું નથી માની શકતી. એ વખતે બશીર કહે છે કે જ્યારે સર ઉપર ગુર્ઝ લાગ્યો, અબ્બાસના હાથ કલમ થઈ ચૂક્યા હતા. ઉમ્મુલ બનીનના હાથમાંથી અસા પડી ગઈ, જમીન ઉપર બેસી ગયા, ઝારો કતાર રડવા લાગ્યા. બશીરે કહ્યું, હે બીબી, ફરજંદની શહાદત બરદાશ્ત ન થઈ. કહ્યું હું એટલા માટે નથી રડતી, બલકે હું એટલા માટે રડું છું કે જ્યારે કોઈ સવાર જમીન ઉપર આવે છે તો હાથોનો સહારો લે છે, પણ હાય મારા અબ્બાસના બંને બાજુ કલમ થઈ ગયા. અરે કેવી મઝલૂમીથી જમીન ઉપર આવ્યા. અલ્લાહ લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન. વસિયાલમ અલ્લઝીન ઝલમુ અય્યમન કલ્બી इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन. इलाही बिहक़्क़ि मुहम्मद व आले मुहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमा, हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा. इलाही बिहक़्क़ि मुहम्मद व आले मुहम्मद वारिस हुसैन इमाम असद अलैहिस्सलाम और ज़ुकूर मजल्दी फरमा. हज़रत ना खादिम इमाम और शुमार फरमा. बीमारों ने शिफ़ाए कुल्ली अता फरमाओ, मरहूमीन की मग़फ़िरत फरमाओ. शिया ने अली मुहिब्बान अहले बैत की हिफाजत फरमाओ. जन्नतुल बकी की तामीर मटे असबाब फराहम फरमाओ. दुनिया में ज़ियारत इमाम हुसैन और आखिरत में शफ़ाअत इमाम हुसैन नसीब फरमाओ. वाक़िर दावाना